નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આગામી પ્રિલિમિનરી પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો. યાદ રાખો, સફળતાની દેવી પરિશ્રમના નૈવેદ્ય વગર ક્યારેય પ્રસન્ન થતી નથી. અને એ સફળતા હાંસલ કરવા માટે અહીંયા બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પ્રેરિત અને બનાસકાંઠા જિલ્લાની લીડિંગ સ્કૂલના તજજ્ઞ શિક્ષકો દ્વારા સર્જન થયેલ સફળતાનું પંચામૃત એ પુસ્તક જે તમને પાછળ દેખાય છે એ તમારા માટે એક હેન્ડી ટૂલ છે. અને ઇંગ્લિશ વિષયમાં 016 એસએસસીની પરીક્ષામાં મિશન 70 સુધી જવા માટે એ તમારા માટે એક ગીતા સાબિત થઈ શકે છે. ઇંગ્લિશ વિષયની વાત કરીએ તો ઇંગ્લિશના પ્રશ્નપત્રમાં સેક્શન એ 17 માર્ક, સેક્શન બી 16 માર્ક, સેક્શન સી 15 માર્ક, સેક્શન ડી 16 માર્ક અને સેક્શન ઈ 16 માર્ક છે. તો સેક્શન સી ની વાત કરીએ તો 15 માર્કના આ વિભાગમાં યાદ રાખો એમાં રેડી રેકનર પ્રશ્ન છે, એટલે કે એમાં કોઈ પણ એક માર્ક કપાવો ન જ જોઈએ એવી તૈયારી તમારે કરવાની છે. અને એનું વર્ણન કરવા માટે અહીંયા તમારે સમક્ષ હું છું. અહીંયા જોઈ શકો છો સેક્શન સી માં પ્રશ્ન નંબર 41 જેનું મૂલ્ય છે 3 માર્ક્સ. હવે આ વસ્તુ યાદ રાખો કે આમાં આ પ્રશ્નની તૈયારી માટે તમારે મુખ્ય ટેક્સ્ટ બુકનો હેલ્પ લેવાની છે. ટેક્સ્ટ બુક તમારા માટે હેન્ડી ટૂલ છે. અને આ 3 માર્ક્સમાં તમારે 3 કે 4 કે 5 વાક્યોનું એક પેરેગ્રાફ હશે અને એ પેરેગ્રાફમાં ઉપર 3 વિકલ્પો આપેલા હશે અને 3 વિકલ્પો દ્વારા એ તમારે એમાંથી 3 વિકલ્પોમાંથી પસંદ કરી અને એ જવાબ લખવાનો છે. આ જે પ્રશ્ન છે એની તૈયારી માટે તમારે પાઠ્યપુસ્તકના 1 થી 10 યુનિટ બરાબર ધ્યાનથી વાંચી લેવાના. અને બીજું કે એમાં 3 વિકલ્પો આપ્યા હશે, 3, 4 કે 5 લાઇન્સ હશે. અને યાદ રાખો કે ટેક્સ્ટ બુકનો જે પેરેગ્રાફ છે એ સીધો મતલબ કે કેટલીક વાર ના પૂછાય, એમાં નેમ છે, સ્થળ છે, કન્ટેન્ટ છે, લોકેશન વગેરે ચેન્જ થઈ શકે છે. પણ જે શબ્દો તમને સ્કૂલમાં ટીચરે ટીચ કર્યા હોય, ગ્લોસરીમાં તમે વાંચ્યા હોય એ બરાબર યાદ રાખવાના, એની વોકેબ્યુલરી જોવાની, એની ગ્લોસરી જોવાની અને એ રીતે તમે તૈયાર કરવાના. હવે તમે જોઈ શકો છો કે આની તૈયારી માટે 3 ખાલી જગ્યાઓ અને 3 ઓપ્શન છે. એ અહીંયા તમે સ્લોગન જોઈ શકો છો. વિદ્યાર્થીઓએ ધ્યાનમાં એ રાખવાનું છે કે બધા જ ટેક્સ્ટ બુકના જે યુનિટ છે એ થોરલી તમારે બરાબર ધ્યાનપૂર્વક વાંચી કાઢવાના. એની પાછળ આપેલી ગ્લોસરીના જે શબ્દો છે એ બરાબર યાદ રાખવાના અને બીજા પણ શબ્દો જે છે એ તમારી પાસે સમજણ ના પડે તો તમે ઓક્સફર્ડ ડિક્શનરી કે અન્ય જે કોઈ આપણા ટૂલ છે, વર્ડ વેવ ડિક્શનરી છે, સરળ ગુજરાતી ડિક્શનરી છે, ઇવન તમે બીજા બધા ડિજિટલ ઉપયોગ, ઓડિયો વિઝ્યુઅલ ડિક્શનરીનો ઉપયોગ કરી અને તમે એના મીનિંગફુલ વાક્યો સમજી શકો છો. વિદ્યાર્થીઓ એ યાદ રાખો કે આમાં અડધો માર્ક્સ મળવાના કોઈ ચાન્સીસ ઓછા છે. અને એ પણ યાદ રાખો કે 3 જે ખાલી જગ્યાઓ છે અલગ અલગ પૂરવાની છે. એકનો એક શબ્દ બીજી વાર પૂરવાનો નથી અને એકનો એક શબ્દ 2 વાર લખવાનો નથી, નહીં તો તમને કાં તો 1 અથવા 3 માર્ક મળવાના ચાન્સીસ છે. હવે વિદ્યાર્થીઓ એ યાદ રાખો કે કોઈ પણ સ્પેલિંગ એરર આમાં ના આવી જોઈએ. મરોડદાર અક્ષરે લખવાનું છે. બને ત્યાં સુધી કર્સિવમાં ખાલી જગ્યા પૂરવા માટે પ્રયત્ન નહીં કરવાનો. આખો પેરેગ્રાફ લખી અને તમારે મતલબ કે એ પ્રશ્નનો જવાબ ખાલી જગ્યાઓ લખવાની છે. તમે ટેકનોલોજીકલ ગૂગલ લેન્સ, ગૂગલ ટ્રાન્સલેટ એપ, ઓડિયો વિઝ્યુઅલ ડિક્શનરી વગેરેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તમે આખો ટેક્સ્ટનો પેરેગ્રાફ સ્કેન કરીને એમાં લઈ જઈ શકો છો અને એનું મધર ટંગ ગુજરાતીમાં તમે બરાબર સમજી શકો છો. અને છતાંય ચાલુ પરીક્ષાએ તમને કોઈ મુશ્કેલી લાગે તો પેરેગ્રાફ લખી કાઢવાનો અને ખાલી જગ્યાના જવાબ શોધવા માટે તમે અન્ય એક્સ્ટ્રેક્ટ કે બ્લેક બકના બીજા કોઈ પેરેગ્રાફ આપ્યા હોય તો એમાંથી પણ તમને નજીકનો અર્થ કે આઈડિયા મળી શકે છે. હવે એ યાદ રાખો કે આ એક વોકેબ્યુલરી કે ગ્લોસરી ઉપર આપેલો આ એ ટાઈપનો પ્રશ્ન છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પહેલા યુનિટનો છે કે ધ વિલેજર ડિસાઇડેડ, તો અહીંયા ડિસાઇડેડ પૂરવાનું છે. ધે અહીંયા
ધે પુલ્ડ ઇન આવશે અને અહીંયા બિલ્ટ આવશે. તો તમે અહીંયા એક ખોટું પસંદ કર્યું, અહીંયા તમે બિલ્ટ લખી કાઢ્યું, તો તમે અહીંયા ડિસાઇડેડ લખવાના. એટલે કાં તો અહીંયા એક ખોટો તમે લખ્યો તો બીજો ખોટો લખાવાનો છે. એટલે કાં તો તમને 1 માર્ક અથવા 3 માર્ક મળવાના ચાન્સીસ એ છે કે તમે રોંગ સિલેક્શન માટે. અને આખો પેરેગ્રાફ લખી અને પછી તમારે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. ઓકે, યાદ રાખો, આ યુનિટની તૈયારી માટે તમારી પાસે ગવર્મેન્ટનું ટેક્સ્ટ બુક છે, એ હેન્ડી ટૂલ છે. અહીંયા જે આ ગ્લોસરી આપી છે 1 થી 10 યુનિટની, એ બરાબર વાંચી જવાની. અહીંયા જે વર્ડ આપ્યા છે એ પણ બરાબર તમે સમજી લેવાના. ઇન્ટેન્સિવ રીડિંગ કરવાનું છે. યાદશક્તિ નહીં પણ સમજ શક્તિ ઉપર આધારિત એ પ્રશ્ન છે. યાદ રાખો કે વર્ડ આર પાવર ઓફ લેંગ્વેજ, કેમ કે તમારા વર્ડ પાવરની ચકાસણી કરવાની છે. ઓકે, હવે આના સિવાય જે બીજો પ્રશ્ન છે, હું પ્રશ્ન નંબર 41 ની તમારી જોડે વાત કરી. હવે પ્રશ્ન નંબર 42, 43, 44, ઓકે, એ મતલબ કે સમાનાર્થી શબ્દો સિનોનિયમ વર્ડ ઉપર આધારિત છે. કેટલીક વાર સિનોનિયમ વર્ડ હોય, સિમિલર વર્ડ હોય કે નિયરેસ્ટ મીનિંગ ની ચકાસણી કરતા હોય છે. એના માટે તમારે 1 થી 22 જે રીડ છે બ્લેક બકના, એ બરાબર વાંચી લેવાના. અને એની અંદર ઓરેન્જ કલરમાં કે સેફ્રોન કલરમાં લખેલા જે વર્ડ છે એ બરાબર સમજી લેવાના. અને એની અંદર કેટલીક વાર ગુજરાતીમાં પણ આપ્યું હોઈ શકે છે, કેટલીક વાર ડાર્ક ફોન્ટમાં પણ એના મીનિંગ લખેલા હોઈ શકે છે. એ તમારે બરાબર સમજી લેવાના. અને યાદ રાખો કે સેક્શન સી માં 15 માંથી 15 આવવા જોઈએ. અને આ પ્રશ્નમાં તમારે 6 એ 6 પૂરેપૂરા મેળવવાના છે, એવી પ્રિપેરેશન કરવાની છે. હવે તમારે પિંક કે સેફ્રોન કલર વાળા વર્ડ, ડાર્ક ફોન્ટ વાળા વર્ડ, આ બધા તમારે યાદ રાખવાના છે. આના માટે તમારે નજીકના શબ્દો, કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં એવું કરે છે કે એક શબ્દ લખે છે, સામે 3 શબ્દો લખે છે, પછી સર્કલ દોરે છે ને એકવાર ન સમજાય તો ચોકડી મારે છે ને રાઈટ કરે છે. એવું કરવું નહીં. કેટલાક વિદ્યાર્થીઓ શોર્ટકટ પણ પરીક્ષામાં અપનાવે છે કે એક શબ્દ લખે, પાછો એક લખે, બીજો ત્રીજો. આ પરીક્ષકના મન ઉપર નેગેટિવ ઇફેક્ટ ક્રિએટ થાય છે. એવું નહીં કરવાનું, કેમ કે તમારું જે બ્લેક બકનું જે પ્રી નોલેજ છે એના પર આધારિત છે. તમે ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો છો. ગુજરાતી શબ્દો પણ અંદર સરસ મજાના તમે જો અહીંયા જોઈ શકો છો કે આ ઓરેન્જ કલરમાં લખેલા બધા વર્ડ છે, અહીંયા ગુજરાતીમાં લખેલું છે, જે તમે જોઈ શકો છો. એ મતલબ કે અહીંયા એ બરાબર સમજાવેલા છે. અને એ તમારે આ બ્લેક બક પુસ્તકના 1 થી 22 એ 22 રીડ થોરલી તમારે એનો અભ્યાસ કરી લેવાનો છે. ઓકે, અહીંયા આપણું જે સફળતાનું પંચામૃત પુસ્તક છે એની અંદર પણ આવા સરસ મજાના સિનોનિયમ વર્ડ આપ્યા છે. ધારો કે આઇસોલેશન છે તો અહીંયા એલુપનેસ આવે, તો તમારે આ આઇસોલેશન ને એલુપનેસ એટલું જ લખવાનું. પછી 3 એ 3 લખીને એને ઓવરરાઇડ કરવા માટે પ્રયત્ન નથી કરવાનો, કેમ કે આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે સેક્શન સી માં 15 માંથી 15. અને આ સફળતાનું પંચામૃતની જે બનાસકાંઠાની, આશા રાખું છું કે આટલી ટિપ્સ આપ્યા પછી બનાસકાંઠાની જે સફળતાનું પંચામૃતની સર્જક ટીમ હતી એના તરફથી તમને બધાને આગામી સફળતામાં, આગામી પરીક્ષાની સફળતા માટે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો એવી તમને ખૂબ જ શુભેચ્છાઓ. અને વારંવાર આ સફળતાનું પંચામૃત પુસ્તક વાંચો અને આ બધા મટીરિયલનો ડિટેલમાં અભ્યાસ કરી નાખો એવી શુભેચ્છા સાથે. જરૂર પડે તો તમારા ટીચરનો પણ માર્ગદર્શન લો એવી એ સાથે તમને બધાને બેસ્ટ ઓફ લક.